FG એપ્લિકેશન શરૂ કરવા માટે પહેલાં પ્લે સ્ટોર ઉપર જઈ ત્યાં આગળ સર્ચમાં FG એપ્લિકેશન, FG એજ્યુકેશન, ત્યાં આગળ ઝિમ્બા ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડનું FG એજ્યુકેશન દેખાશે અને આ લોગો ડિસ્પ્લે કરશે. એમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી ઓપન પર ક્લિક કરતા અહીંયા આગળ યર ડિસ્પ્લે કરશે. તો એની અંદર સિલેક્ટ કરવાનું છે યર 2026-27 અને સ્કૂલ તમને જે મોબાઈલ નંબર અને પાસવર્ડ પ્રોવાઈડ કરે એ મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે લખી અને લોગિન ઉપર ક્લિક કરતાં તમને યુઝર ઇન્ટરફેસ સ્ક્રીન ડિસ્પ્લે કરશે. તેની અંદર વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અને વિદ્યાર્થીની માહિતી દેખાશે. અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે. ડેલી યુઝિસ, સ્ટડી, એક્ઝામ સેક્શન્સ, એકેડેમિક, જનરલ અને સ્ટુડન્ટની પ્રોફાઇલ. તેની અંદર ડેલી યુઝિસની અંદર નોટિસ બોર્ડ, જે પણ સ્કૂલ ઇન્સ્ટ્રક્શન્સ અનાઉન્સમેન્ટ કરશે એ બધી તમને માહિતી અહીંયા નોટિસ બોર્ડની અંદર જોવા મળશે. ત્યાર પછી હોમવર્ક, સ્ટુડન્ટ્સને આપેલું હોમવર્ક અહીંયા જોવા મળશે. એટેન્ડન્સ, સ્ટુડન્ટની એટેન્ડન્સ અહીંયા જોવા મળશે. ત્યાર પછી નોટિફિકેશન્સ પણ અહીંયા આગળ જોવા મળશે. ત્યાર પછી સ્ટડી સેક્શનની અંદર મટીરિયલ, વિડીયો ટ્યુટોરિયલ્સ અને એક્ઝામ સેક્શનની અંદર તમે એક્ઝામ પર ક્લિક કરતાં જેટલી પણ એક્ઝામ્સ લેવાઈ હશે, વીકલી ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય, ઇન્ટરનલ એક્ઝામ્સ હોય, એક્સટર્નલ એક્ઝામ્સ હોય, તેની બધી માહિતી આ સેક્શન્સની અંદર જોવા મળશે. તેની અંદર પણ રિપોર્ટ નામનો ટેબ આપેલો છે. તેની અંદર ગ્રુપ વાઇઝ રિપોર્ટ, મંથ વાઇઝ રિપોર્ટ અને ઓલ ઓવર રિપોર્ટ્સ પણ તમને જોવા મળશે. પછી ટાઈમ ટેબલ, ડેલી ટાઈમ ટેબલના અહીંયા આગળ જોવા મળશે આ ટેબમાં. જનરલ ઇન્સ્ટ્રક્શન્સની અંદર લીવ એપ્લિકેશન્સ પણ એક ઓપ્શન છે કે જેની અંદર તમે ક્લિક કરતાં તમે એડવાન્સની અંદર લીવ પણ લઈ શકો. એના માટે ઓપ્શન્સ આપેલા છે. તમે જે દિવસે લીવ લેવાની હોય એને સિલેક્ટ કરો અને રીઝનની અંદર જે પણ રીઝન છે, જે પણ કારણ છે અહીંયા આગળ લખો અને સબમિટ ઉપર ક્લિક કરતાં એ લીવ એપ્લિકેશન સેન્ડ થઈ જશે. સ્ટડી સેક્શનની અંદર ક્વેરી ઓપ્શન અવેલેબલ છે. તેની પર સિલેક્ટ કરતાં પ્લસ આઇકન ડિસ્પ્લે કરશે. પ્લસ આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા આગળ ક્વેરીઝ એડ કરી શકશો. સબ્જેક્ટ રિલેટેડ ક્વેરીઝ હોય તો એકેડેમિક અને નોન એકેડેમિક હોય તો તમે નોન એકેડેમિક ઓપ્શન પર સિલેક્ટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, નોન એકેડેમિક રિલેટેડ કોઈ ક્વેરી છે તો તમે રિસ્પેક્ટેડ HODsને ડાયરેક્ટ તમે મેસેજ મોકલી શકશો. ફોર એક્ઝામ્પલ, આપણે સિલેક્ટ કરીએ HOD કશ્યપ સર. અહીંયા આગળ ટાઇટલની અંદર તમારે જે પણ ક્વેરીઝ હોય અને ડાયરેક્ટ HOD સોલ્વ કરે એવું તમે ઈચ્છતા હોય તો તમે ટાઇટલ પર સિલેક્ટ કરી અને જે ક્વેરી છે એ લખો. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ કોઈ ક્વેરી છે તો ટાઇટલમાં ટ્રાન્સપોર્ટેશન અને જે પણ તમારે મેસેજ લખવો છે એ તમે મેસેજ અહીંયા ટાઈપ કરો. ધારો કે ટ્રાન્સપોર્ટેશન ઇસ્યુઝ અને ત્યાર પછી તમે સબમિટ ઉપર બટન પર ક્લિક કરતાં તમે ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ ક્વેરીઝ રિસ્પેક્ટેડ HODsને મોકલી શકશો અને 24 અવર્સની અંદર HODs એનો રિપ્લાય પર્સનલી અથવા તો એપ્લિકેશનની અંદર પણ તમને આપી દેશે. ત્યાર પછી બીજા અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. જેમ જેમ તમે આ એપ્લિકેશન્સ યુઝ કરશો તે પ્રમાણે તમને ઇઝીલી આવડી જવાય એવા ટેબ્સ આપેલા છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.